આજે આપણે આ ઓડિયોમાં કુંડલીની શક્તિ શું છે તે સમજવા પ્રયત્ન કરશું. સમાજની અંદર કુંડલીની વિશે ઘણી બધી ગેરસમજ પ્રવર્તે છે. મારો ઉદ્દેશ સાયન્ટિફિક એંગલથી આ કુંડલીની શું છે તે સમજાવવાનો આ એક પ્રયાસ માત્ર છે. સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આપણા જીવનનું સંચાલન કરવા માટે ઈશ્વરે આપણને બે મહત્ત્વના બળો આપ્યા છે. એકને કહીશું જાગૃતિની શક્તિ, જેને આપણે શિવ શક્તિ કહી શકીએ, યૈન શક્તિ કહી શકીએ, અને બીજી જે શક્તિ છે જેને આપણે પ્રાણ શક્તિ કહીશું, એ એક ચલિત શક્તિ છે. આ બંને બળોથી આપણે આપણી જે સર્વાઈવલ પ્રોસેસ છે, જીવનને ટકી રખાવાની જે પ્રોસેસ છે તે કરવામાં ખૂબ જ ઉપયોગી છે. પણ એથી વિશેષ ઈશ્વરે આપણને ઉદ્ધવીકરણ કરવા માટે, ઇવોલ્વ થવા માટે એક બીજી વધારાની શક્તિ, રિઝર્વ ફોર્સ તરીકે ડોર્મન્ટ શક્તિ આપણને આપી છે. એ શક્તિને આપણે કુંડલીની શક્તિ કહીએ છીએ. દરેક વ્યક્તિમાં આ શક્તિ સ્થિર સ્વરૂપે, જે ટેલબોન હોય આપણું, એના નીચે મૂલાધારની જોડે હંમેશા હોય છે. આ શક્તિ સર્પની જેમ ગોળાકારમાં ત્યાં સ્થિર રહે છે. એટલે ઘણી વખતે એને સર્પાણી પાવર પણ કહેવામાં આવે છે. હવે આ શક્તિને જગાવવાથી જ તેનો લાભ વ્યક્તિને મળતો હોય છે. એટલે ઘણા બધા સામાન્ય માણસોની આ શક્તિ જાગતી નથી, પરિણામે એનો કોઈ લાભ મેળવી શકતા નથી, એ હકીકત છે. પણ આ શક્તિ જાગે કેવી રીતે એને આપણે સમજીએ. આ શક્તિને જગાવવા માટે ઘણા બધા રસ્તા છે. દાખલા તરીકે તમે હઠ યોગ કરતા હોય તો પણ આ શક્તિ જાગી શકે છે. તમે દરરોજ ધ્યાન કરતા હોય, તમે લય યોગ કરતા હોય, તમે ક્રિયા યોગ કરતા હોય, મંત્ર યોગ કરતા હોય, આવા વિવિધ રીતે યોગોનો જો અભ્યાસ કરતા હોય તો આ શક્તિ ધીમે ધીમે જાગૃત થાય છે અને એનો પ્રભાવ તમારા જીવન ઉપર અચૂક પડે છે. પણ આનાથી પણ વધુ પાવરફુલ રસ્તો જે સામાન્ય રીતે યોગ ગુરુઓ કરતા હોય છે એ શક્તિપાતનો છે. શક્તિપાતથી પણ તમે આ કુંડલીને જગાવી શકો છો. સવાલ માત્ર એટલો જ છે કે કુંડલીની જાગે તે પહેલાં તમારામાં જે નકારાત્મક ભાવો હોય, એટલે કે તમારા જે ચક્રો છે એ બ્લોક હોય તો તેનો દુષ્પ્રભાવ, તેની આડઅસર તમને થતી હોય છે. માટે મોટે ભાગે જે સાયન્ટિફિક રીતે કુંડલીની જગાવતા હોય એવા યોગ ગુરુઓ સૌ પહેલાં
સાધકની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરતા હોય છે અને એમની નકારાત્મકતા દૂર કરવાનો પ્રયાસ કરતા હોય છે અને પછી જ યોગ્યતા મળે ત્યારે જ એને કુંડલીની જગાવતા હોય છે. હવે આ ક્રિયા ફક્ત ભારતમાં થાય છે એવું નથી. દુનિયાના બધા દેશોમાં કુંડલીનીનો પ્રચાર ખૂબ જોરશોરથી થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને અમેરિકાની અંદર જો વિચારીએ તો ક્રિયાયોગથી યોગાનંદજીએ ખૂબ લોકોની કુંડલીની જગાડી હતી. નિર્મલા દેવીનો સહજ યોગ પણ ઘણો પોપ્યુલર છે. યોગી ભજનનું કામ પણ અદ્ભુત રહ્યું હતું અને ભારતમાં તો અનેક ગુરુઓ કુંડલીની જગાવવા માટેના વ્યવસ્થિત યોગ કરાવતા હોય છે. જેમાં એક ધ્યાન તમારું પડે એવા એટલા માટે એક પોપ્યુલર યોગ જેને આપણે કહીએ તો સદગુરુ દ્વારા જે ચાલે છે એમાં દિશા યોગમાં બહુ જ વ્યવસ્થિત રીતે યોગ્ય લોકોને કુંડલીની જગાવવા માટેના અભ્યાસ ચાલે છે. એટલે કુંડલીની જગાવવા માટે તમારો નિયમિત અભ્યાસ અને તમારી ક્ષમતા બંને મહત્ત્વની છે. પણ એક બીજી વાત અગત્યની એ છે કે કુંડલીની સહજ રીતે પણ ઉર્ધ્વીકરણ થતું હોય છે. દાખલા તરીકે તમે નિયમિત ધ્યાન કરતા હોય, તમે નિયમિત રીતે તમારી ભક્તિમાં પૂજામાં લીન થઈ જતા હોય, એવા સંજોગોમાં પણ કુંડલીની બહુ જ ઓછી માત્રામાં પણ ઉર્ધ્વીકરણ લે છે. એટલે આ રીતે તમે તમારા ઇવન વ્યવસાયની અંદર ખૂબ મગ્ન થઈને કામ કરતા હોય અને તમને મજા આવતી હોય તો એવા સમયે પણ તમારી કુંડલીનું ઉર્ધ્વીકરણ અચૂક થતું હોય છે. આ પ્રક્રિયા ખૂબ ધીમી છે પણ એનો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં કોઈ સાઈડ ઇફેક્ટ થતી જ નથી. અને માણસનામાં તમે જોશો એવા દુનિયામાં તમને ઘણા માણસો એવો મળશે કે જે લોકોનું બહુ સહજ રીતે ઉર્ધ્વીકરણ થયું હોય અને એમના સ્વભાવમાં બદલાવ થયો હોય, વ્યક્તિત્વ બદલાયું હોય, એવું બન્યું છે. હવે આના ફાયદા શું થાય છે? ગેરલાભ એ છે કે જો ઓચિંતી, કારણ કે ઘણામાં સરપ્રાઇઝલી વિધાઉટ એની રીઝન ઓચિંતી કુંડલીની જાગે છે અને ત્યારે એની ભયંકર અસરો ફિઝિકલ લેવલે અને મેન્ટલ લેવલે થતી હોય છે. પણ બીજા એના ઘણા બધા ફાયદા છે. એને સમજવા માટે હું મારો દાખલો આપું કે મને શું ફાયદો થયો. કુંડલીની જાગ્યા પછી મને 3 મહત્ત્વના ફાયદા થયા. એમાંનો પહેલો ફાયદો એ હતો કે વાક શક્તિ, એટલે પ્રવચન કરવું કે બોલવું કોઈ પણ તૈયારી વગર ઘણા લાંબા સમય સુધી અને ખૂબ આત્મવિશ્વાસથી પ્રવચન કરવાની શક્તિ મને કુંડલીની જાગ્યા પછી જ મળી. બીજો મને ફાયદો એ થયો કે લિસનિંગ પાવર. હું જ્યારે પણ કોઈને સાંભળું છું ત્યારે એનો જે મિનિંગ છે એ ઊંડાણથી કરવાની
મને ટેવ પડી અને ક્ષમતા આવી. અને ત્રીજો ફાયદો મને એ થયો કે મારી ધ્યાનની ક્વોલિટી ખૂબ જ સુંદર બની ગઈ. એટલે ખૂબ સહેલાઈથી હું ધ્યાન કરી શકું એવી મારી ક્ષમતા આપોઆપ આવી, જે મારા આધ્યાત્મિક ઉન્નતિ માટે ખૂબ જરૂરી હતું. આમ કુંડલીની જાગરણ થવાથી ફાયદા અચૂક થાય છે. ખાસ કરીને જે લોકોએ આત્મસાક્ષાત્કાર તરફ જવું હોય તો કુંડલીની જાગરણ ખૂબ એક મહત્ત્વના પરિબળ તરીકે ઉપયોગી થઈ શકે તેમ છે.